નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ થંબનેલ તો જોઈ જ લીધું હશે। આ વિડીયોની અંદર આપણે ફિઝિક્સની અંદર પાસિંગ માર્ક જે છે એ આપણે એક સ્માર્ટ વર્ક કરીને કઈ રીતે મેળવી શકાય એની આપણે વાત કરવાના છીએ। કેમ કે સૌથી પહેલું લેવલ તો એ છે આપણું કે જે વિદ્યાર્થીઓને ખાસ ફિઝિક્સ અઘરું લાગે છે એની માટે કે ફિઝિક્સમાં પાસિંગ માર્ક જે છે એ કઈ રીતે મેળવવા। હવે આમ તમે જુઓ તો પેપર સ્ટાઇલ ઉપર આપણે નજર કરીએ તો 50 માર્કના જે છે એમસીક્યુ હોય છે, બરાબર, 100 માર્કના પેપરમાંથી, અને 50 માર્ક જે છે એમાં થિયરી અને દાખલાઓ હોય છે, બરાબર। તો આ 50 માર્કના જે એમસીક્યુ છે એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને, જે લોકોને ફિઝિક્સ અઘરું લાગતું અથવા તો ફિઝિક્સમાં ફેલ થવાની બીક હોય, એ બધાને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એમસીક્યુમાં જ ખૂબ ઓછા માર્ક આવતા હોય છે કે એમસીક્યુમાં જ માર્ક તૂટતા હોય છે। તો સૌથી પહેલું તો તમારે આમાં એ ક્લિયર કરવાનું છે કે ભાઈ 50 એમસીક્યુમાંથી આપણે મિનિમમ 20 એમસીક્યુ સાચા પડે એટલે કે 20 માર્ક જે છે એ લાવવાના છે। બહુ આપણે સરળ વિચારીએ છીએ, બહુ મોટી મોટી વાત નહીં, એકદમ સિમ્પલ કે ભાઈ આપણે એવી તૈયારી કરીએ કે 50માંથી 20 એમસીક્યુ જે છે એ સાચા પડે, 20 માર્ક એમાં લાવી શકીએ। હવે બાકીની જે 50 માર્કની થિયરી અને દાખલાઓ છે એમાં જે છે એ આપણે 15 માર્ક જે છે એ લાવીએ, બરાબર। તો તમે જુઓ 20 ને 15 જે છે 35 તો આરામથી થઈ ગયા। આ મેં તમને મિનિમમ કીધું। હવે તમે થિયરી અને દાખલામાં થોડીક વધારે સારી તૈયારી કરશો, દાખલા તરીકે 50 માર્કના થિયરી અને દાખલાઓ છે, આપણો વર્ણનાત્મક પાઠ છે, તો એમાં આપણે 50% માર્કની આશા રાખીએ કે ભાઈ 25 માર્ક જે છે એ આપણે પાર્ટ બીમાં લાવીએ અને 20 માર્ક જે છે એ પાર્ટ એમાં લાવીએ તો પણ 45 માર્કે તમે આરામથી પહોંચી જશો, બરાબર। એટલે ઓલમોસ્ટ થોડીક ધ્યાન રાખીને તમે એક વ્યવસ્થિત તૈયારી કરો તો 50% માર્કિંગે તમે ફિઝિક્સમાં આરામથી પહોંચી જાઓ। એટલે ઘણી વખત બધા ચેપ્ટર કરવા, બરાબર છે, અને ખૂબ હાર્ડવર્ક કરવું એની કરતાં થોડુંક વિચારીને આપણે સ્માર્ટ વર્ક કરીએ તો ઓછી મહેનતે પણ આપણે પાસિંગ માર્કે જે છે પહોંચી જતા હોઈએ। કારણ કે ફિઝિક્સ વિષય જે વિદ્યાર્થીઓનો પહેલેથી અઘરો લાગતો હોય અને આ સ્ટેજે અઘરો જ લાગવાનો છે, અને હંમેશા એના મનમાં એવી બીક રહે કે ભાઈ ફેલ ન થઈએ તો સારું, ફેલ ન થઈએ તો સારું, તો એ વિચાર પહેલાં તમારા મગજમાંથી કાઢી નાખો। અને બીજી વાત જે છે કે તમે એક વ્યવસ્થિત વિચાર સાથે તૈયારી કરશો એટલે આરામથી તમે પાસિંગ માર્કે જે છે એ પહોંચી જશો। એટલે આજે છે એક મેં તમને ઓવરવ્યૂ આપ્યો કે આટલી ઓછી મહેનતથી પણ આપણે આરામથી 40-45 માર્ક કવર કરી શકીએ છીએ। હવે વાત એ આવે કે સાહેબ તમે કહો છો એ તો બહુ ઇઝી લાગે છે, પણ એને કરવું કઈ રીતે? કેમ કે 14 ચેપ્ટર છે, એમાંથી ઘણા ચેપ્ટર અમને અઘરા લાગે। સૌથી પહેલી વાત એમસીક્યુનું તો જે છે એ મેં તમને ક્લિયર કરી દીધું, 50માંથી 20 માર્ક આપણે લાવવાના છે। હવે એની ઉપર તમે સારી તૈયારી કરો અને માર્ક લાવો તો એ તમારો સ્કોરિંગ માર્ક થશે, પણ આપણે મિનિમમ 20 માર્ક જે છે ત્યાંથી ચાલીએ છીએ। હવે પાર્ટ બીમાં તૈયારી કઈ રીતે કરવી થિયરી અને દાખલામાં એ આપણે થોડુંક સમજી લઈએ। ચાલ, તો આ જે પાર્ટ બી જે છે 50 માર્કનો છે એને આપણે નિયર અબાઉટ એવી રીતે લઈને ચાલીએ કે ભાઈ 25 માર્કની એમાં થિયરી અને 25 માર્કની જે 25 માર્કના જે છે એ દાખલા, બરાબર। હવે તો તમને જનરલ ઓપ્શન પણ મળે છે, તો એવું આપણે વિચારીએ કે ઓલમોસ્ટ થિયરી પણ 50% પૂછાય છે અને દાખલાઓ પણ જે છે એ 50% પૂછાય છે, એવું માનીને ચાલીએ તો 25 માર્કની થિયરી થઈ અને 25 માર્કના જે છે એ દાખલાઓ થયા, બરાબર છે। પણ હવે જે કાંઈ આપણે તૈયારી કરીએ અને જેટલી કરીએ એ વ્યવસ્થિત કરવાની છે, ઉપર છલ્લી તૈયારી કરવાની નથી, બરાબર। આ એની માટેની વાત છે। પછી તમે એવું કહો કે 2 દિવસમાં સાહેબ અમે બધું વાંચી નાખ્યું છતાં પણ માર્ક ન આવ્યા, તો એ પ્રોપર વ્યવસ્થિત તૈયારી ન કહેવાય। જે કાંઈ આપણે વાંચીએ છીએ, પાકું કરીએ છીએ, પરફેક્ટ કરીએ, જે આપણને પરીક્ષા વખતે 95%થી વધારે યાદ રહે એવી આપણે તૈયારી કરવાની વાત કરીએ છીએ, બરાબર। ભલે 14 ચેપ્ટર ન કરીએ પણ એમાંથી જેટલું કરીએ છીએ એટલું પરફેક્ટ કરીએ, આરામથી તમે ફિઝિક્સમાં નીકળી જશો। ચાલો, સૌપ્રથમ આપણે થિયરી અને દાખલાઓની વાત કરીએ તો મેં કીધું એમ 50-50% છે, તો એમાંથી ધારો કે તમને થિયરી જે છે એ વધારે સારી રીતે આવડે છે, બરાબર છે,
અને વધારે સારી રીતે જે છે એ થિયરી તમે પાકી કરી અને લખી શકો છો. તો હું તમને એમ કહું કે 14 ચેપ્ટર છે તમારી પાસે, તમે 14 ચેપ્ટર જે છે એની થિયરી જ કરો, દાખલા કરવાની જરૂર નથી. બરોબર, કેમ કે સમય જ્યારે ઓછો હોય ત્યારે સ્ટ્રેટજી જ કામ લાગે. બરોબર, આખું વર્ષ આપણી પાસે પડ્યું હોય તો એની અંદર તો આપણે ઘણું બધું કરી શકીએ, પણ જ્યારે ઓછા સમયમાં આપણે સારું એવું કામ દેખાડવાનું હોય તો એક સ્ટ્રેટજીથી જ આપણે ચાલવું પડે. તો સૌ પ્રથમ જે છે 14 ચેપ્ટર જે છે એ 14 ચેપ્ટરની તમે થિયરી કરી નાખો. આ કોની માટે હું કહું છું? જે લોકોને થિયરી પાકી કરવી ગમે છે, યાદ રહી જાય છે, અથવા સાવ ગુજરાતી ભાષામાં જે ગોખી શકે છે. બરોબર છે, તો એ થિયરી જે છે એ કરશે, દાખલાઓ રહેવા દે. બરોબર છે, તો પાર્ટ બી ની અંદર 25 માર્કની થિયરી આપણે કરી તો માની લઈએ કે ભાઈ 25 માંથી તમે 20 જ લાવી શક્યા. બરોબર, છતાં પેપરમાં થોડી ઘણી ભૂલાઈ ગઈ તો MCQમાં આપણે 20 લાવ્યા છીએ તો પણ 40 માર્ક જે છે એ થઈ ગયા. બરોબર છે, સેમ એવી રીતે હવે ઘણાને થિયરી જે છે એ વધારે તકલીફ આપતી હોય, થિયરી ન કરી શકતા પણ દાખલામાં વધારે મજા આવતી હોય તો તમે થિયરી રહેવા દો અને દાખલા ઉપર ધ્યાન આપો. બરોબર છે, અને પરફેક્ટ દાખલા કરવાના બધા ચેપ્ટરના. પછી ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના હોય, અને બોર્ડની એક્ઝામમાં તમને ખ્યાલ જ છે કે દાખલાઓ અને ઉદાહરણ જે છે એ બેઠા જ પૂછાય છે. બરોબર છે, અને કોન્સેપ્ટ તો બેઠા જ આવવાના છે, તો એમાં નવું કંઈ તમારે કરવાની જરૂર નથી. તો જે લોકોને દાખલામાં સારી એવી ફાવટ છે એ 14 ચેપ્ટરના દાખલાઓ કરશે, 1 થી 14 ચેપ્ટરના. કાંઈ પણ થિયરી નથી કરતા, સમજો. બરોબર છે, અને એમાંય તે 25 માર્કના જે દાખલા છે એમાં તમે 20 જ લાવી શક્યા તો પણ 20 તો MCQના છે તો પણ 40 માર્કે પહોંચી ગયા. આમે એક મિનિમમ વાત કરી. હવે સમજો કે જે લોકો થિયરી એકલી કરે છે, બરોબર છે, 25 માર્કની, એને થિયરીમાં 20 માર્ક આવ્યા, 20 માર્ક MCQમાં આવ્યા. હવે દાખલા એને કર્યા જ નથી, પણ થોડા ઘણા 1-2 દાખલા તો આવડતા હોય ને. 14 ચેપ્ટરમાંથી 1-2 દાખલાઓ તો એવા હશે કે જે તમે વ્યવસ્થિત જે છે એ પેપરમાં લખી શકશો. એટલે માની લ્યો કે તમે ફક્ત 5 માર્ક લાવી શક્યા દાખલાઓમાં, કેમ કે નથી કર્યા, પણ 4 થી 5 માર્કના દાખલાઓ તો કાંઈ પણ તમને આવડતા જ હોય તો પણ 45 માર્કે પહોંચી ગયા. હવે એવી જ રીતે જે વિદ્યાર્થી થિયરી નથી કરતા અને દાખલાઓ કરે છે એની ઉપર આપણે ધ્યાન આપીએ તો 20 માર્ક જે છે MCQમાં આપણે ગણ્યા, 20 માર્ક જે છે દાખલાઓમાં. હવે જે વિદ્યાર્થીઓએ દાખલા કર્યા છે એકલા, થિયરી નથી કરી, તો 5 માર્ક તો એ થિયરીમાં લાવી શકશે ને. આખા પેપરમાંથી કોઈ પણ જગ્યાએ જે કાંઈ બધી થિયરી હોય, બરાબર, થોડી ઘણી લખી નહીં, તે 4 થી 5 માર્ક તો કવર કરી જ શકે ને. તો એ પણ 45 માર્કે પહોંચી જશે. બરોબર, એટલે એક તમારી પાસે આ રસ્તો છે કે ભાઈ પાર્ટ બી આપણે કઈ રીતે તૈયાર કરવો. તો બધા ચેપ્ટરની તમે થિયરી કરો અથવા બધા ચેપ્ટરના દાખલાઓ કરો. બરોબર, અને એ વ્યવસ્થિત કરશો એટલે MCQમાં તમે 20 માર્ક લાવી શકો. હવે MCQમાં 20 માર્કે કઈ રીતે પહોંચવાનું છે એની પણ આપણે આગળ વાત કરશું. બરોબર છે, પણ થિયરી અને દાખલાઓ તમે બેમાંથી કોઈ પણ એક વસ્તુ વ્યવસ્થિત કરો એટલે MCQ પણ ઘણા ખરા તમને આવડવા મળશે. 50 માર્કના MCQમાંથી મિનિમમ 6-7 MCQ તો એવા જોવા જ મળે કે જે થિયરી ઉપર આધારિત હોય. બરોબર, એટલે એકલી થિયરી જે વિદ્યાર્થીઓએ કરી હશે એને પણ MCQમાં એ 6-7 માર્કના MCQ તો થઈ જ જવાના જો થિયરી વ્યવસ્થિત કરી હશે તો. એવી જ રીતે દાખલાઓ જેને વ્યવસ્થિત કર્યા હશે એ પણ થઈ જશે, કારણ કે ગણતરીવાળા પ્રશ્નો પણ વધારે હોય છે. દાખલાઓ તમે વ્યવસ્થિત કર્યા હોય તો એમાં સૂત્ર પણ આવી જશે, અને સૂત્ર આવી જશે તો MCQ પણ આવડશે. બરોબર છે, એટલે MCQમાં પણ આરામથી થઈ જશે, જેની વાત આપણે પાછળ કરીશું. સૌ પ્રથમ પાર્ટ બી સમજી લઈએ. તો પાર્ટ બીમાં મેં પહેલો ઓપ્શન તમને આપ્યો, કાં તો થિયરી કરો અથવા તો દાખલાઓ કરો. છતાં ઘણા વિદ્યાર્થીઓને આ રીતમાં બીક લાગે કે સાહેબ વધારે મેં થિયરી કરી અને વધારે માર્કના દાખલા પૂછાઈ ગયા તો જનરલ ઓપ્શન છે જ તે, એટલે 25 માર્કના થિયરી તો આવી જ જાય. બરોબર, અથવા કોઈ વિદ્યાર્થીને એવો ડર લાગે કે સાહેબ મેં બધા દાખલાઓ જ કર્યા પણ થિયરી વધારે આવી ગઈ, પણ એમાં પણ જનરલ ઓપ્શન તો છે જ તે, એટલે 25 માર્કના દાખલાઓ તો થઈ જ જવાના છે પેપરમાં. પણ તમારો ડર જે છે એ આપણે સાચો માની લઈએ અને તમને એવું થાય કે સાહેબ મેં એકલી થિયરી કરી અને દાખલાઓ વધારે આવી ગયા તો મને પેપરમાં નહીં આવડે, અથવા મેં દાખલાઓ વધારે કર્યા
અને થિયરી જે છે એ વધારે આવી ગઈ તો પણ મને પેપરમાં માર્ક નહીં આવે. તો જો એવા ઓપ્શનમાં તમારે ન પડવું હોય તો તમારી પાસે બીજો ઓપ્શન જે છે પાર્ટ બી માટેનો એ છે કે 14 ચેપ્ટર તમારે કરવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. 14 ચેપ્ટર કરવાના નથી, કેમ કે ઘણીવાર સમય ઓછો હોય ત્યારે આપણે બધા ચેપ્ટર કરવા જઈએ એટલે એના લીધે શું થાય કે ભાઈ અગાઉના જે ચેપ્ટર છે એ પણ આપણે વ્યવસ્થિત કરીએ નહીં, અને જ્યારે વ્યવસ્થિત તમે નહીં કરો એટલે પરીક્ષામાં ભૂલાઈ જ જશે, બરોબર છે. હવે 14 ચેપ્ટર એને કરવાના છે કે જેને ફિઝિક્સમાં 90-95 ઉપર માર્ક લાવવાના છે, બરોબર છે. અહીંયા આપણે વાત કરીએ છીએ પાસિંગ સુધી પહોંચવાની, તો એ વાત અહીંયા કરવાની આવતી જ નથી. આપણે સરળતાથી અને ઓછી મહેનતે પાસિંગ સુધી કેમ પહોંચી શકીએ એની વાત છે. તો એવા વિદ્યાર્થીઓ પહેલાં મનમાંથી કાઢી જ નાખો કે 14 ચેપ્ટર કરવા જરૂરી છે. નહીં, તમે કરશો તો પણ પરીક્ષામાં નહીં લખી શકો, બરોબર. જે લોકો ફરીને પરીક્ષા આપવાના છે અને એ અનુભવ જ હશે કે બધું આપણે જેવું તેવું વાંચીને જઈએ છીએ તો પેપરમાં કાંઈ લખી નથી શકતા, તો જ આપણે ફેલ થયા હોય. એક સીધી વાત છે, બરોબર છે. એટલે સમજો કે એ કાઢી નાખો મગજમાંથી કે બધા ચેપ્ટર આપણે કરવાના છે કે કરવા જ પડશે. તમે ચેપ્ટર આપણી પાસે જે 14 જે છે, બરોબર, એનું સિલેક્શન જે છે એવી રીતે કરો કે જેથી તમે આરામથી પાસિંગ માર્કે જે છે એ પહોંચી શકો. હવે 14 ચેપ્ટર જે છે સૌથી પહેલા તમે ટાર્ગેટ એવો રાખો કે આપણે 5 ચેપ્ટર જે આપણને ઈઝી લાગે છે એનું માર્કિંગ જે કંઈ પણ હોય, જે 5 ચેપ્ટર આપણને 14માંથી સૌથી સહેલા લાગે છે એ આપણે પરફેક્ટ જે છે એ પહેલાં કરીશું. હવે પરફેક્ટ એટલે આ ચેપ્ટર વાઇઝ તૈયારીની વાત છે, એટલે એમાં થિયરી પણ તમારે કરવાની છે અને દાખલાઓ પણ કરવાના છે. પહેલો ઓપ્શન જે મેં તમને આપ્યો હતો એમાં એવી વાત હતી કે 14 ચેપ્ટર તમે કરો, પણ કાં તો એકલી એની થિયરી કરો બધા ચેપ્ટરની, અથવા તો એકલા દાખલા કરો. આ પહેલો ઓપ્શન હતો. હવે બીજો ઓપ્શન એવો છે કે 14 ચેપ્ટર નથી કરવાના, બરોબર. એમાંથી સિલેક્ટેડ ચેપ્ટર જ આપણે કરશું. તો સૌથી પહેલો ઓપ્શન જે છે તમે કોઈ પણ 5 ચેપ્ટર જે છે, કોઈ પણ 5 ચેપ્ટર નક્કી કરો, બરોબર, કે જે તમને સહેલા લાગે છે, જે કાંઈ એનું માર્કિંગ હોય, બરોબર. પણ તમને જે સારી રીતે આવડે છે, જે સરળ લાગે છે એવા 5 ચેપ્ટર જે છે એ તમે સિલેક્ટ કરો, બરોબર. દાખલા તરીકે મને 5મું ચેપ્ટર જે છે એ ઈઝી લાગે છે, બરોબર છે. 8મું ચેપ્ટર મને ઈઝી લાગે છે, બરોબર. 12મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર મને ઈઝી લાગે છે, તો મેં આ 5 સિલેક્ટ કર્યા. હવે હું જોઈશ કે આનું માર્કિંગ જે છે એ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે લગભગ કેટલું છે. તો 5મું ચેપ્ટર જે છે એ ધારો કે 4 માર્કનું છે, 8મું ચેપ્ટર જે છે એ 2 માર્કનું છે, બરોબર. 12મું ચેપ્ટર જે છે એ 5 માર્કનું છે, 13મું 5 માર્કનું છે અને 14મું 6 માર્કનું. હું અંદાજિત માર્કિંગ કહું છું, કારણ કે આપણને ખબર છે કે બોર્ડની અંદર જે બ્લુ પ્રિન્ટ છે એમાં યુનિટ પ્રમાણે જે છે એ ચેપ્ટરના ગુણ ભારાંક હોય છે, પણ હું એ પ્રમાણે અરાઉન્ડ એની આજુબાજુ લઈને તમને સમજાવું છું. તો આ 5 ચેપ્ટર જે છે 6 ને 5 11, 11 ને 5 જે છે 16, 16 ને 2 18 અને 18 ને 4 22. ચાલો આ 5 ચેપ્ટરના કેટલા માર્ક થઈ ગયા? 22 માર્ક થઈ ગયા, બરોબર છે. કોઈ પણ 5 ચેપ્ટર તમે સિલેક્ટ કરી શકો છો, એના માર્કિંગ ગણો કે ભાઈ અંદાજિત એના માર્ક કેટલા છે, 20, 21, 22 જે કાંઈ થતા હોય. ચાલો હવે આ 5 ચેપ્ટર જે છે એ મેં કર્યા તો 22 માર્ક જે છે એ થઈ ગયા, બરોબર. હવે આટલા આ 5 ચેપ્ટર પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી નવા બીજા ચેપ્ટર જોવાના નથી. પહેલા 5 ચેપ્ટર વ્યવસ્થિત કરો, એની દરેક થિયરી અને દરેક દાખલાઓ. સમજાય છે વાત? ચાલો એની પછી જે છે હવે આ 5 ચેપ્ટર થઈ ગયા. હવે 3 ચેપ્ટર આપણે સિલેક્ટ કરીએ, બરોબર. કોઈ પણ 3 ચેપ્ટર આપણે સિલેક્ટ કરીએ. ચાલો કોઈ પણ 3 ચેપ્ટર જે છે સિલેક્ટ કર્યા મેં. હવે એવા સિલેક્ટ કરો કે જે તમને બહુ અઘરાઈ નથી લાગતા અને પહેલા જે કર્યા એની જેટલા સહેલાઈ નથી લાગતા, બરોબર. એટલે બહુ અઘરા હોય, આવડતા જ ન હોય એવા સિલેક્ટ નહીં કરવાના. એવા કે જે
તમને મધ્યમ લાગે છે અથવા એવું લાગે છે કે ભાઈ થોડુંક આમાં વધારે પ્રેક્ટિસ કરશું, 2 વાર લખીએ છીએ એની બદલે 5 વાર લખીને પાકું કરશું ત્યારે થઈ જશે એમ, સાવ અઘરા જ લાગે છે, સાવ આવડતા જ નથી, એવા ચેપ્ટર સિલેક્ટ કરવાના નથી. તો એવા મધ્યમ ચેપ્ટર જે છે આપણે સિલેક્ટ કરીએ, કાં તો યુનિટ સિલેક્ટ કરો તમે અથવા ચેપ્ટર અલગ અલગ જે છે એ સિલેક્ટ કરો. દાખલા તરીકે મને 6થું ચેપ્ટર જે છે, 7મું ચેપ્ટર, 11મું આ મને ઇઝી લાગતા હોય, આની સાપેક્ષે મને અઘરા લાગે છે પણ બીજાની સાપેક્ષે ઇઝી લાગે છે. તો આવા જે ચેપ્ટર છે, દાખલા તરીકે 6થું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, તો 6થા ચેપ્ટરના હું સમજી લઉં કે 5 માર્ક છે, 7માના 6 માર્ક છે, બરોબર. 11મું ચેપ્ટર જે છે ને ધારો કે 3 માર્ક છે, તો 6 ને 5 11, 11 ને 3 14. તો હવે આ 3 ચેપ્ટર જે છે એ તમે લીધા તો ટોટલ કેટલા માર્ક થઈ ગયા જુઓ, 36 માર્ક તો થઈ ગયા. હવે તમારી પાસે સમય નથી તો બાકીનું કાંઈ પણ કરવાની જરૂર નથી. આ 36 માર્કમાંથી પણ હું તમને એમ કહું છું કે પરીક્ષા વખતે તમને 30 માર્કનું જ આવ્યું, બરોબર. તો 20 માર્ક તો આપણે એમસીક્યુમાં લાવવાના જ છે અને 30 માર્ક જે છે આપણે આમાં લાવ્યા તો પણ 50 માર્ક જે છે થઈ ગયા. સમજાય છે? એટલે કોઈ પણ તમે 8 ચેપ્ટર એવી રીતે આ 2 સ્ટેજમાં સૌથી પહેલા 5 તમને જે ઇઝી લાગે છે એ ચેપ્ટર કરો, ત્યારબાદ એનાથી સહેજ તમને અઘરા લાગે એવા કોઈ પણ 8 ચેપ્ટર કરો, બરોબર છે. એટલે આરામથી પાર્ટ બી માં તમે 25 માર્ક ઉપર જતા રહેશો અને આટલા ચેપ્ટર તમે વ્યવસ્થિત કરો એટલે સામા એના એમસીક્યુ પણ તમને વ્યવસ્થિત જે છે આવડે, બરોબર છે. હવે સમજો કે 3 ચેપ્ટર સિલેક્શનમાં મેં તમને રસ્તો મારી રીતે એમને આપ્યો છે, તમારી રીતે તમે ચેપ્ટર જે છે એ સિલેક્ટ કરી શકો. હવે ઘણાને 1 થી 3 ચેપ્ટર બહુ સારા આવડતા હોય તો આ 1 થી 3 ચેપ્ટરના જ 25 માર્ક છે, બરોબર છે. તો એની માટે પ્લસ પોઈન્ટ થઈ જશે. એવી રીતે 9મું અને 10મું ચેપ્ટર તમે જુઓ તો 9મા અને 10મા ચેપ્ટરના થઈને જ 18 માર્ક છે. હવે તમે આ 5 ચેપ્ટર જો કર્યા હોય તો 25 ને 18 જુઓ ક્યાં માર્ક તમારા પહોંચી જશે પાર્ટ બી માં. બાકીના ચેપ્ટર તો હું કહેતોય નથી, સમજાય છે? એટલે તમારે ચેપ્ટરનું સિલેક્શન એવી રીતે કરવાનું છે કે જેથી કરીને તમે એને વ્યવસ્થિત તૈયાર કરી શકો. આમાં ઘણી વખત એવું થતું હોય કે કોઈ વિદ્યાર્થીને પ્રકાશશાસ્ત્ર ચેપ્ટરમાં ટપ્પો જ ન પડતો હોય અને એ ચેપ્ટર એ પાકું કરવા બેઠે તો એ વ્યવસ્થિત કરી જ ન શકે અને પરીક્ષામાં પછી લખી ન શકે. તો એમાં સમય બગાડવો એની કરતાં બેટર એ છે કે તમે એવા ચેપ્ટર સિલેક્ટ કરો કે જેમાં તમને કંઈક ખબર પડે છે, જેમાં થોડુંક પૂછવાથી, શીખવાથી અને મહેનત કરવાથી આપણને આવડી જશે, બરોબર. એટલે સૌ પ્રથમ 14 ચેપ્ટરની તૈયારી કરવાનું મગજમાંથી કાઢી નાખો જ્યારે આપણે પાસિંગની વાત કરતા હોઈએ ત્યારે, બરોબર છે. તમે કોઈ પણ 8 ચેપ્ટર એવા પરફેક્ટ તૈયાર કરો એટલે પાર્ટ બીમાં આરામથી તમે 25 ઉપર વધારે માર્ક લાવી શકશો. અને 8 ચેપ્ટર તમે વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો પાર્ટ એ જે છે આપણે વાત કરી હતી કે ભાઈ પાર્ટ એ જે છે એમાં આપણે 50માંથી 20 માર્ક લાવવાના છે. હવે ટોટલ 14 ચેપ્ટર છે, બરોબર છે. હવે 14માંથી 8 ચેપ્ટર જે છે તમે કરી નાખ્યા તો આપણે જે એમસીક્યુ જે છે, બરોબર છે, એમાં આવવાના તો 14 ચેપ્ટરમાંથી જ છે. 14માંથી 8 એટલે ઓલમોસ્ટ તમે 50% કોર્સ કરી નાખ્યો. 50% કોર્સ તમે કરી નાખ્યો છે એટલે એનો અર્થ એવો થયો 50 એમસીક્યુમાંથી 25 એમસીક્યુ થઈ જાય. મેં અત્યારે અહીંયા જ તમને કીધું કે 8 ચેપ્ટર પરફેક્ટ તૈયાર કરવાના છે. તો એ 8 ચેપ્ટર તમે પરફેક્ટ કરો એટલે એના એમસીક્યુ પણ તમને આવડે તો 25 એમસીક્યુ તો તમારી માટે પરફેક્ટ થઈ ગયા. હવે બાકીના વધારે એમસીક્યુમાં માર્ક લાવવા માટે જૂના 5 થી 7 વર્ષના જે પેપરો હોય એમાં જે એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એની પ્રેક્ટિસ કરો તમે. આપણે યુટ્યુબ ચેનલમાં પણ જૂના 3 પેપરના એક સાથે 150 એમસીક્યુનો વિડીયો લેક્ચર જે છે એ છે, બરોબર. તો એવા પણ એમસીક્યુ જોવો, બીજા પણ એમસીક્યુની તમે પ્રેક્ટિસ કરો કેમ કે મોટા ભાગે બોર્ડમાં જે પેપર પૂછાય છે એમાં એમસીક્યુની રીત, એની જે કાંઈ પૂછવાની પદ્ધતિ છે એ સેમ જ હોય છે. આંકડાઓ બદલાઈ શકે પણ પ્રશ્નો જે છે એક સરખા જ હોય છે. એટલે 5 થી 7 પેપરમાં જે એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એની તમે પ્રેક્ટિસ કરો એટલે આરામથી તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના એમસીક્યુ પૂછાય છે અને કઈ રીતે એને ગણવાના હોય છે.
પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો તો પાસિંગ માર્કે નહીં પહોંચી શકો. એટલે 50માંથી તમારે મિનિમમ એમસીક્યુમાં 20 માર્ક આવે એવી તૈયારી કરવાની છે. અને એની માટે મેં તમને 2 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન જેમાં મેં તમને એવું કીધું કાં તો થિયરી ચૂઝ કરો અથવા તો દાખલાઓ ચૂઝ કરો. બીજો ઓપ્શન જે છે કોઈ પણ 8 ચેપ્ટર જે છે એ તમે વ્યવસ્થિત કરો. બેમાંથી તમને જે સારો ઓપ્શન લાગે એ સ્ટ્રેટેજી પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. બરાબર, તમારી રીતે તમને કોઈ નવો આઈડિયા આવે તો એ રીતે પણ કરી શકો છો. પણ તમે એવી ગધા મજૂરી ન કરો કે ભાઈ બધા ચેપ્ટર કરીએ અને બધું કરતા જઈએ. નહીં, એમાં સમય પણ ઘટશે, યાદ પણ નહીં રહે, અને જે તમે કરેલું છે એ પણ તમે જ્યારે જરૂર હશે ત્યારે યાદ નહીં આવે. એની કરતાં બેટર એ છે કે જેટલા ચેપ્ટર આપણીથી થાય એટલા પરફેક્ટ કરીએ. માનો કે 8 ચેપ્ટર તો મેં કીધા, કોઈ વિદ્યાર્થીની કેપેસિટી એવી હોય કે એ 10 કરી શકે તો 10 કરે. તો હવે જેટલું તમે વધારે કરશો એ તમારું સ્કોરિંગ થશે, તમને પાસિંગની ચિંતા નહીં. જેટલું તમે કરો છો એટલું પરફેક્ટ કરતા જાઓ. જ્યાં સુધી 5મું ચેપ્ટર વ્યવસ્થિત આખું પૂરું ન થાય, થિયરી, ઉદાહરણ, દાખલા, ત્યાં સુધી નવા ચેપ્ટર ઉપર જવાનું જ નથી. બરોબર છે? તો આ રીતે તમે ફિઝિક્સમાં આરામથી સારા માર્ક જે છે લાવી શકશો. ખાસ એ પણ ધ્યાન રાખજો કે જૂના પેપર જે મેં તમને કરવાનું કીધું છે એ ફક્ત એમસીક્યુની પ્રેક્ટિસ માટે કીધું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે જૂના 5-10 વર્ષના પેપરો આપણે લઈએ, એમાંથી એમસીક્યુ, થિયરી, દાખલાઓ કરી નાખીએ એટલે પાસિંગ થઈ જાય. એકલા જૂના પેપરો કરવાથી પાસિંગ સુધી નહીં પહોંચે. બરોબર? કેમ કે જરૂરી નથી કે એમાં જે થિયરી અને દાખલાઓ છે એ જ બધા આવશે. એટલે એકલા પેપર કરવાથી પાસિંગ સુધી પહોંચીએ એવું જરૂરી નથી. પેપર કરવાથી માર્ક આપણા સુધરશે, નો ડાઉટ, પણ એકલા પેપરથી આપણે પાસિંગ સુધી પહોંચીએ એ 100% ફાઇનલ નથી. એટલે પેપર ત્યારે જ આપણે કરવાના છે કે જ્યારે મેં તમને કીધું એમ મિનિમમ 8 ચેપ્ટર આપણે પરફેક્ટ કરી નાખીએ. પછી તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરો, જૂના પેપરમાં જે થિયરીઓ, દાખલા પૂછાઈ ગયા છે એની પ્રેક્ટિસ કરો, એટલે કેટલું તમને યાદ રહે છે એ તમને ખ્યાલ આવે. તો મિત્રો, આ એક સરળ અને પદ્ધતિસર આપણે ફિઝિક્સમાં પાસિંગ માર્કે કઈ રીતે પહોંચી શકીએ એની વાત છે. આશા છે કે આ માહિતી તમને ખાસ હેલ્પફુલ થશે. તમારા મિત્રો પણ જે કાંઈ મૂંઝાતા હોય એના સુધી આ વિડીયોને શેર કરજો. અને કંઈ પણ બાબત એવી હોય મને જણાવવા જેવી તો કોમેન્ટમાં ખાસ મને જણાવજો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.